हेलो नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालयના ई લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપને ફરીથી આવકારું છું। મિત્રો, આપણું આ ચેપ્ટર જે છે એ ખૂબ જ સરસ રીતે આગળ વધી રહ્યું છે। પ્રત્યાવર્તી પ્રવાહ એસી। હવે એમાં મોસ્ટ ઓફ ટોપિક આપણે ડિસ્કસ કરી લીધા છે, ખાસ કરીને ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધના સ્વભાવ। મહત્ત્વનું એ છે કે ભાઈ એસી પરિપથ સાથે જ્યારે એલસીઆર જોડવામાં આવે અલગ અલગ અથવા એટલે કે સ્વતંત્ર અથવા ભેગા, તો પરિપથમાં પ્રવાહની વર્તણૂક કળા સહિત કેવી હોય એની આવર્તનીયતા સહિત મેથેમેટિકલ ટ્રીટમેન્ટ આખી આપણે જોઈ લીધી છે। અને લાસ્ટ લેક્ચરમાં આપણે અનુનાદની એક ઘટના છે એની પણ ચર્ચા કરી લીધી છે, અતિ મહત્ત્વની એવી ઘટના, રેઝોનન્સ। હવે આશા રાખું કે તમને અત્યાર સુધીના ટૉપિક જે છે એ સમજાય છે। એટલું નક્કી વાત કે આ જે આપણી પરિસ્થિતિ છે અત્યારે, એમાં હું આવો જ શબ્દ, આવું જ વાક્ય વાપરી શકું કે આશા રાખું। કારણ કે જે વિદ્યાર્થીઓ સિરિયસલી વિડીયો સાંભળે છે, સમજવાનો પ્રયત્ન કરે છે, ટેક્સ્ટ બુક રિફર કરે છે, એને વાંધો નથી। કદાચ કોઈ નાની મોટી કચાશ રહી જાય થિયરીના કન્સેપ્ટને સમજવા માટે, એવું બને। એવું શું કામ? તો કે અત્યારે વન વે ટ્રાફિક છે, ટુ વે નથી, એટલે ઇન્ટરેક્શન પોસિબલ નથી। મતલબ ક્લાસમાં જે રૂટીન આપણે કેમ ભાઈ ચાલુ ટૉપિકમાં તમારે કોઈ ક્વેશ્ચન હોય, વાંચતી વખતે ક્વેશ્ચન થયો તો સ્પોટ ઉપર ક્લિયર થઈ જાય, એવી સંભાવના અત્યારે ઓછી છે। પણ એ પીરિયડ પણ આવશે, એટલે એવું નથી કે આપણે આ જે છે એ આખું મેં બોલી લીધું ને તમે સાંભળી લીધું ને કામ પૂરું થઈ ગયું। પણ હવે અત્યારે આપણા પાસે કોઈ એવી પરિસ્થિતિ, એટલે કે એવું કોઈ સોલ્યુશન નથી કે જેમાં આપણે દરેક લેક્ચર જે છે એ લેક્ચરનું ડાઉટ છે એ ગોઠવી શકી। ક્લાસમાં તમને આઈડિયા છે કે ટૉપિક પતે એટલે હું તમને વાંચવા માટેનો ટાઈમ આપું છું ને એ દરમિયાન આપણે આપણી ક્વેરી સોલ્વ કરીએ છીએ। ટેક્સ્ટ બુકને વાંચતી વખતે તમને જે પ્રશ્ન થયો હોય અથવા તો બીજા ત્રીજા કો પણ, તો પછી અત્યારે તો આવી જ રીતે આપણે હાલવું પડે। અને એટલે જ તમે જુઓ, મેં લાસ્ટ લેક્ચરમાં એ કીધેલું છે કે મારે એક વખત બોલવાનું છે। ક્લાસરૂમમાં ભણાવતી વખતની પરિસ્થિતિ અલગ હોય, અત્યારની પરિસ્થિતિ અલગ હોય, એટલે મારે થિયરી છે એને રજૂ કરવાની છે। હા, શક્ય એવી સરળ ભાષામાં હું એની રજૂઆત કરી દઉં, પછી તમારે એને ટેક્સ્ટ બુકમાં વાંચી અને સમજવાનો પ્રયત્ન જાતે કરવો પડે છે અત્યારે। એટલે તમારું આમ જુઓ તો યોગદાન અત્યારે વધારે કહેવાય, બરાબર ને? હું તો બોલીને છૂટી જાઉં છું, એટલે તમારે વિડીયો જેમ આવતા જાય એમ સિરિયસલી જોવા પડે છે એવું તો ન કહેવાય। તમે 12થમાં છો એટલે રિસ્પોન્સિબિલિટી કોને કહેવાય એ તો તમને ખ્યાલ જ છે। ઓકે, વધારે ચર્ચા નહીં કરી, બે મુદ્દા જે આપણા આ ચેપ્ટરમાં બાકી રહે છે એને પૂર્ણાહુતિ તરફ લઈ જઈ। એક છે આપણું એલસી દોલક પરિપથ, એટલે આજે એની વાત કરી। એલસી દોલન અથવા એલસી દોલક પરિપથ, એલસી ઓસિલેશન્સ। આપણે ગણિત સહિત પરિપથની કાર્યવિધિ સમજવાની છે। અને પછી બીજો મુદ્દો બાકી રહે છે, ટ્રાન્સફોર્મર। એટલે આપણે જે એસીનો સ્વભાવ ભણેલા છે એ સ્વભાવના આધારે બે ઇમ્પ્લિમેન્ટ આપણે બનાવેલા છે। બંને ઇમ્પ્લિમેન્ટ ખૂબ જ મહત્ત્વના છે વ્યવહારમાં, ઉપયોગિતાના આધારે કહીશું આગળ। શું છે એલસી દોલનની વાત કરી? દોલન આપણને ખબર છે, બરાબર ને? યાંત્રિક દોલનો આપણે ભણીને આવ્યા છીએ। સ્પ્રિંગ બ્લોકનું તંત્ર હોય કે એવું કંઈ હોય તો એમાં યાંત્રિક દોલનો કઈ રીતે કાર્યરત હોય, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વચ્ચે ઉર્જાના કુલ ઉર્જા અચળ રહેવાના કારણે આંતર ફેરફારો ઉર્જાના થતા જતા હોય અને એમાંથી આપણને યાંત્રિક ગતિવિધિ મળે છે। તો એવી જ રીતે જો કેપેસિટર અને ઇન્ડક્ટરને અરસપરસ જોડી દેવામાં આવે તો વિદ્યુત ભારના દોલનો આપણને મળે છે। કઈ રીતે આપણે જોઈએ? માનો કે એક કેપેસિટર અને એક ઇન્ડક્ટર, આ બંનેને આપણે અરસપરસ જોડી દઈએ, કેપેસિટર અને ઇન્ડક્ટર। ઇન્ડક્ટર આપણું શુદ્ધ ઇન્ડક્ટર છે, મતલબ કે એનો ઓહમિક અવરોધ નથી, અસરકારક નથી અથવા અવગણ્ય છે એવું માનીને આપણે હાલવાનું છે, બરાબર? હવે આ પરિપથને કાર્યરત કરવા માટે એક
સ્વિચ હું અંદર મૂકી દઉં અને કેપેસિટર મફતમાં તો આ પ્રક્રિયા નથી થવાની ને, એટલે તંત્રમાં મારે પહેલાં તો ઉર્જા નાખવી પડે. એટલે એ ઉર્જા નાખવા માટે આપણે આ કેપેસિટરને ફૂલ ચાર્જ કરી દઈએ. બાહ્ય બેટરી વડે આપણે કેપેસિટરને ચાર્જ કરી દીધું છે અને એવી રીતે ચાર્જ થયેલું કેપેસિટર એને આપણે ઇન્ડક્ટર સાથે આ રીતે જોડી દીધું છે. ધારો કે કેપેસિટર પરનો મહત્તમ વિદ્યુત ભાર જે તમે સ્ટોર કરેલો છે એને આપણે QM કહી દઈએ. આટલો વિદ્યુત ભાર આપણે ચાર્જ કરીને અંદર ભરેલો છે. તો સંગ્રહિત ઉર્જા આ શેની વાત છે? કેપેસિટર. એમાં સંગ્રહિત ઉર્જા જે છે U = Q²/2C હોય, જેમાં C જે છે એ કેપેસિટરનું કેપેસિટન્સ છે. આટલી ઉર્જા છે એ આપણે અંદર ભરેલી છે અને હવે મેં એને ઇન્ડક્ટર સાથે જોડેલું છે અને આપણે સ્વિચ ઓન કરી, આ જે કળ છે એને આપણે સ્વિચ ઓન કરી. જેવું જ તમે આને સ્વિચ ઓન કરો એટલે શું થાય? કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના ભોગે વિદ્યુત ભાર જે છે ધનથી ઋણ, ધન વિદ્યુત ભાર માઇગ્રેટ થવાનું ચાલુ કરે. મતલબ કે પરિપથમાં પ્રવાહ ડેવલપ થવાનું ચાલુ થાય. એટલે કે પરિપથમાં t=0 સમયે વિદ્યુત ભાર છે એ QM હતો અને પ્રવાહ વધવાનું શરૂ થાય. જ્યારે તમે સ્વિચ ઓન કરો ત્યારે, બરાબર, અને t=0 સમય કીધું એટલે પ્રવાહ વધશે. હકીકતમાં શું બનવાનું છે? કેપેસિટરની જે ઋણ પ્લેટ છે અહીંયાથી ઇલેક્ટ્રોન જે છે એ આ બાજુ આવવાના છે, બરાબર ને? પણ આપણે રૈવાજિક પ્રવાહ ગણી તો આ રીતે મને પ્રવાહ મળશે અંદર, જે વધતો જવાનો છે. હવે એવે વખતે ઇન્ડક્ટર શું કરશે? તો ઇન્ડક્ટર છે એ પોતાની સાથે સંકળાયેલા ફ્લક્સ અથવા તો એમાં થતા ફેરફારનો વિરોધ કરશે. જે ફ્લક્સ વધતું જાય છે એનો વિરોધ કરશે, મતલબ એ ચાર્જ થશે. જો એ ચાર્જ થતું હોય તો ઇન્ડક્ટરની પોલારિટી એની ધ્રુવીયતા આવી રીતે હશે, એટલે કે VA > VB હશે. એ છેડાનું સ્થિતિમાન વધારે હોય અને બી છેડાનું સ્થિતિમાન ઓછું હોય. એટલે ઇન્ડક્ટર પોતે શું કરશે? તો કે એમાંથી જે પ્રવાહ પસાર થાય છે એનો વિરોધ કરવાના પ્રયત્નમાં પોતાનામાં જે પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે એમાં વિદ્યુત ઉર્જા જે આવે છે એનું ચુંબકીય ઉર્જામાં રૂપાંતરણ કરી અને સંગ્રહ કરશે. એટલે કે ઇન્ડક્ટર પોતે લેન્ઝના નિયમ પ્રમાણે બેક EMF આપશે. તો કોઈ પણ સમયે, માનો કે t સમય શરૂ કર્યા પછીનો કોઈ પણ સમય, t સમયે કેપેસિટરનો PD અને ઇન્ડક્ટરનો PD બેનું બૈજિક સરવાળો 0 થવાનો, આ ફાઇનલ કિર્ચોફના નિયમ પ્રમાણે, કારણ કે બાહ્ય બેટરી નથી. હવે બૈજિક સરવાળો 0 થવાનો, તો કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત ભાર છે એ Q/C લખી શકાય. આપણે શું કરી છીએ હવે? t સમયે વિદ્યુત ભાર છે એ માનો કે Q જેટલો અને પ્રવાહ જે છે એ I જેટલો છે એવું ધારી લઈએ છીએ. તો Q/C જેટલો PD કોઈ પણ સમયે કેપેસિટરના બે છેડા વચ્ચે હશે, જે કેપેસિટર અત્યારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. અને અહીંયા આવશે -LdI/dt = 0. માઇનસ શું કામ? બેક EMF આપે છે લેન્ઝના નિયમની હાજરી સહિત. એટલે કેપેસિટરના જે વોલ્ટેજ હોય 5 વોલ્ટ, તો સામે -5 વોલ્ટ, બે થઈને એટ ધેટ ટાઈમ આખા લૂપમાં નેટ EMF 0 કહેવાય, બરાબર ને? અને આમે જુઓ તો ડ્રોપ છે, એટલે વોલ્ટેજ ડ્રોપ, કેપેસિટરના જે વોલ્ટેજ હોય એમાંથી ઇન્ડક્ટરનો ડ્રોપ બાદ થાય અને નેટ છે એ 0 રહે. આમાં થાય બંને સમાંતર જોડાણમાં છે, એટલે PD તો સરખો જ હોય. હવે આમાં dI/dt પ્રવાહના ફેરફારનો દર = એટલે આમ એકચ્યુઅલમાં છે ને આ dI/dt જે છે
એ શું છે? પ્રવાહના ફેરફારનો દર. પણ એની અંદર આઈ જે છે ને ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી હું લખું, પણ એને મારે માઇનસ લખવું પડે. શું કામ? તો કે કેપેસિટર પર, ધ્યાન રાખજો, કેપેસિટર પર વિદ્યુત ભાર જે છે એ ઘટે છે. એટલે પ્રવાહ માટે મારે માઇનસ ડીક્યુ બાય ડીટી લખવું પડે. તો પછી આ જે સમીકરણ છે એ કેવું થાય? ક્યુ બાય સી માઇનસ એલ ડી બાય ડીટી, આઈની જગ્યાએ માઇનસ ડીક્યુ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. આ પદ છે એ પ્લસ થઈ ગયું. આગળ લખીએ તો એલ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ 0. આને થોડુંક જુદી રીતે લખી, ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ 1 બાય એલ સી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. આ વિદ્યુત ભારનું વિકલ સમીકરણ મળ્યું, સેકન્ડ ઓર્ડર. વિદ્યુત ભારનું સેકન્ડ ઓર્ડર વિકલ સમીકરણ મળ્યું મને આપેલા પરિપથ માટે. મતલબ વિદ્યુત ભાર આ ગણિતને અનુસરે છે. યાદ આવે? દોલનમાં આપણે ભણેલા છીએ, બરાબર ને? સ્પ્રિંગ બ્લોકનું તંત્ર હોય તો દોલન કરતા એ દોલક માટે સ્પ્રિંગ બ્લોકના તંત્રમાં ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર પ્લસ W0 સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આવું મળેલું છે. અથવા તો ડી સ્ક્વેર વાય, જો ઉર્ધ્વ દિશામાં હોય તો ચલ સાથે કોઈ નિસ્બત નથી, પણ આ વિકલ સમીકરણ છે એક્ઝેક્ટ એના જેવું જ છે. એટલે હવે શું કરી શકાય? તો કે અહીંયા આપણે એનો ઉકેલ મેળવેલો છે, તો અહીંયા આપણે બિંદાસ અહીંયાથી ઉકેલ ઉઠાંતરી કરી શકીએ. આ ટાઈપનું વિકલ સમીકરણ હોય તો એનો ઉકેલ મતલબ એક્સનું સ્વરૂપ તે વખતે દોલનમાં આપણે બનાવેલું છે. તો અહીંયા વિદ્યુત ભાર માટે દોલનનું સમીકરણ સરળ આવર્ત ગતિ હોવાથી એના વિકલ સમીકરણની સામ્યતાના આધારે Q ઇઝ ઇક્વલ ટુ QM સાઇન WT પ્લસ ફાઈ આવું લખી શકાય, બરાબર ને? સામ્યતાના આધારે Q ઇઝ ઇક્વલ ટુ QM સાઇન WT પ્લસ ફાઈ. હવે આ ટાઈપનું હોઈ શકે તો એમાં QM શું અને ફાઈ શું? સાઇન અથવા તો કોસ ગમે તે લખી શકાય. માનો કે મેં સાઇન લખ્યું છે, તો હવે એવા સંજોગોમાં મારી પ્રારંભિક શરત જુઓ, t બરાબર 0 સમયે વિદ્યુતભાર કેટલો છે? મહત્તમ. t બરાબર 0 સમયે વિદ્યુતભાર મહત્તમ છે. t બરાબર 0 નાખું તો સાઇન ફાઈ એ મને મહત્તમ આંકડો ક્યારે આપે? જો ફાઈ બરાબર π/2 લઉં તો Q ઇઝ ઇક્વલ ટુ શું મળે? QM સાઇન WT પ્લસ π/2. અને બીજા ચરણમાં સાઇન π/2 પ્લસ સમથિંગ દેટ ઇઝ કોસ સમથિંગ. આ વિદ્યુત ભારનું વિકલ સમીકરણ મળ્યું. અધરવાઇઝ તમે અહીંયા કોસ યુઝ કર્યો જે ટેક્સ્ટ બુકમાં કરેલો છે, ધ્યાન રાખજો. તો કોસ WT પ્લસ ફાઈ લખ્યું હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ત્યાં 0 આવે. ખાસ ધ્યાન રાખજો, જો કોસ WT પ્લસ ફાઈ કર્યું હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. શું કામ? આપણે જે પ્રારંભિક શરત સ્વીકારેલી છે એના આધારે આપણું ગણિત હાલે. મતલબ આપેલા કેસ માટેનું ગણિત આ થયું. તો પછી વિદ્યુત ભાર મને આ રીતે જો મળતો હોય તો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ dq by dt, that is qm અચળ, કોસનું માઇનસ સાઇન અને ચલનો સહગુણક ગુણાકારમાં આવે. એને હું અહીંયા લઈ લઉં તો માઇનસ QMW સાઇન WT. આ પરિપથમાં પ્રવાહનું સૂત્ર થયું. અધરવાઇઝ હું આને આવી રીતે લખી શકું, માઇનસ IM સાઇન WT. આ પરિપથમાં પ્રવાહ આવશે. હવે વિદ્યુત ભાર દોલન કરશે એ ફાઇનલ. તમે જુઓ આના આધારે કે t બરાબર 0 સમય અહીંયા મૂકો, મેથેમેટિકલી શું મળે? વિદ્યુત ભાર મહત્તમ છે. તો પછી એવો સમય સિલેક્ટ કરી કે જેમાં આખો ખૂણો છે એ π/2 થાય, તો કેપેસિટર જે છે એ ડિસ્ચાર્જ થઈ ગયું.
દરમિયાન શું બનવાનું છે તો કે ઇન્ડક્ટર જે વિરોધ કરે છે એનામાં આવતા ફ્લક્સના ફેરફારનો એ વિરોધના ભોગે અપાયેલી વિદ્યુત ઉર્જા કેપેસિટર દ્વારા જે અપાયેલી વિદ્યુત ઉર્જા છે એનું ચુંબકીય ઉર્જામાં રૂપાંતરણ થાય છે અને એવું થવાથી મતલબ કે ચુંબકીય ઉર્જામાં રૂપાંતરણ થવાથી ઇન્ડક્ટર પોતે જે અધૂરું કામ છે કેપેસિટરનું એ ચાલુ રાખશે મતલબ પોતાની પાસે સંગ્રહ થયેલી ઉર્જાના ભોગે એ પ્રવાહ દોડાવે રાખશે અને પોતે ડિસ્ચાર્જ થશે. દરમિયાન શું થવાનું છે તો કે કેપેસિટર જે છે એ ફરીથી ચાર્જ થશે. પૂર્ણ ચાર્જ થઈ જાય એટલે કેપેસિટર ફરીથી પાછું પ્રવાહ દોડાવશે અને ઇન્ડક્ટરને ફરીથી ચાર્જ કરશે. મતલબ કે વિદ્યુત ભારનો હિંચકો ચાલુ રહેવાનો, વિદ્યુત ભારનો હિંચકો અરસપરસ ચાલુ રહેવાનો. આ વિદ્યુત ભારના દોલન થયા અને એટલે આ ટાઈપના દોલન છે એ એલ અને સી વડે મળતા હોવાથી આને એલસી દોલન કહેવાય. જે પરિપથ છે એને એલસી દોલક પરિપથ કહેવાય. એલસી દોલક પરિપથ એની ખાસિયત શું છે એ તો આપણે હમણાં ચર્ચા કરી જ છીએ, પણ વિદ્યુત ભારનું આ જે સ્વરૂપ આપણને મળ્યું એ મેથેમેટિક્સના હિસાબે વિદ્યુત ભારના દોલન અંદર થવાના. હવે એ દોલન થાય એ દરમિયાન ઘટના શું બને છે એ આપણે જોઈએ. તો આ પ્રારંભિક કેસ હું બતાવું. કેપેસિટર અને અહીંયા ઇન્ડક્ટર, બરાબર, ફૂલ ચાર્જ એટલે આ ટી બરાબર 0 સમય. હવે અહીંયાથી પ્રવાહ ચાલુ થાય, આઈ પ્રવાહ શરૂ થાય પછી વિદ્યુત ક્ષેત્ર અહીંયા મેક્સિમમ છે. સંગ્રહિત ઉર્જા અહીંયા Qm²/2c જેટલી છે, બરાબર ને. અને એનર્જી ઈ ઇલેક્ટ્રિક કહી દો, Qm²/2c. એનર્જી ઇન મેગ્નેટિક ફિલ્ડ ઇઝ 0. ચુંબકીય ક્ષેત્રમાં અત્યારે કોઈ જાતની ઉર્જા સંકળાયેલી નથી. ઇન્ડક્ટર છે એ અત્યારે ચાર્જ થાય છે. હવે માનો કે વચગાળાની પરિસ્થિતિ આપણે કોઈ બતાવી, આ કેપેસિટર થોડુંક ડિસ્ચાર્જ થયું એટલે કે એનો વિદ્યુત ભાર Q²/2c થયો. એ વખતે એનો વિદ્યુત ભાર Q જેટલો થયો, સંગ્રહિત ઉર્જા Q²/2c થઈ. તો અહીંયા હાફ Li²માં તે વખતનો જે પ્રવાહ હોય એ પ્રમાણે ચુંબકીય ઉર્જા અહીંયા સંગ્રહિત થાય. મતલબ કે અહીંયા ચુંબકીય ફ્લક્સ રેખાઓ સંકળાય, બરાબર. તે વખતનો પ્રવાહ આપણો I, અત્યારે માનો કે નથી. હવે આવું થાય ત્યારે આપણી પાસે બે મેથેમેટિક્સ છે. શૂન્ય સમયે વિદ્યુત ભાર મહત્તમ, આ પહેલી આકૃતિ. હવે તે વખતે પ્રવાહ 0, પહેલી આકૃતિ. કોઈ ચોક્કસ સમયે માની લો કે વિદ્યુત ભાર Q જેટલો સૂત્ર પ્રમાણે, તે વખતનો પ્રવાહ I જેટલો, બાજુની આકૃતિ. પ્રવાહ જ્યારે હાજર હોય ત્યારે ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થવાના કારણે તેના ચુંબકીય ક્ષેત્રમાં હાફ Li² ઉર્જા સંગ્રહિત થઈને પડી હોય. સમય જેમ પસાર થાય એમ જ્યારે t = આવર્તકાળનો ચોથો ભાગ થાય ત્યારે W = 2π/t છે. તો WT એટલે કે ખૂણો 2π/t ગુણ્યા આવર્તકાળનો ચોથો ભાગ એટલે t કેન્સલ π/2 cos π/2 0. મતલબ કે Q = 0 થાય એટલે કે આપણું કેપેસિટર છે એ ખાલી થઈ ગયું. હવે એ વખતે ઇન્ડક્ટર ફૂલ ચાર્જ હશે. ચુંબકીય ક્ષેત્ર રેખા બધી આમાં સંગ્રહ થઈને પડેલી છે એટલે કે ઈ ઇલેક્ટ્રિકલ એનર્જી એ વખતે 0 અને એ વખતે ચુંબકીય ક્ષેત્ર હાફ L/Im². તે વખતનો મહત્તમ પ્રવાહ ચોથા ભાગે. હવે શું થશે
તો કે કેપેસિટર છે એ પૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયું છે, પણ આપણને ઇન્ડક્ટરનો સ્વભાવ ખબર છે, બેટરીનું અધૂરું રહેલું કામ ચાલુ રાખે. એટલે આ પોતે સંગ્રહ થયેલી ઉર્જાના ભોગે વચગાળાની આકૃતિ બતાવું. કેપેસિટર ઘટના શું બનતી હતી? તો કે ઇલેક્ટ્રોન અહીંથી ઉપડીને આમ જતા હતા, એટલે કે ધનભાર ઉપરથી નીચે આવતો હતો. એટલે હવે ઇલેક્ટ્રોન જે છે એ નીચેથી ઉપર જતા હતા, ઇલેક્ટ્રોન નીચેથી ઉપર જતા હતા, તો હજુ નીચેથી ઉપર જવાનું ચાલુ રહે. ઇન્ડક્ટરનો સ્વભાવ ફેવર કરે છે, તો ઇલેક્ટ્રોન હજુ નીચેથી ઉપર જવાના ચાલુ રહે. એટલે કેપેસિટર છે એ આવી રીતે ચાર્જ થશે. અહીંયા ચુંબકીય ઉર્જા છે એ થોડીક ઘટશે, કારણ કે એના ભોગે જ ઓલા ઇલેક્ટ્રોન ઉપડે છે, અને પ્રવાહ એ વખતનો I આ સૂત્ર પ્રમાણે કંઈક હશે. હવે એ વખતે મેં કીધું એમ કે અહીંયા Q²/2C ઉર્જા હશે, અને અહીંયા ½LI² ઉર્જા હશે. આ વચગાળાનો કોઈ સમય, અને હજુ બીજું T=T/2 સમય થાય, આવર્તકાળનો અડધો. આ ચોથા ભાગે પરિસ્થિતિ આવી, તો એ વખતે અહીંયા આવર્તકાળનો અડધો ભાગ નાખો, T/2 નાખો, 2 કેન્સલ, TT કેન્સલ, પાઈ. વિદ્યુત ભાર ઋણમાં મહત્તમ મળશે. ઋણમાં મહત્તમ એટલે હું બાજુમાં આકૃતિ બતાવી દઉં. ઇન્ડક્ટર કેપેસિટર પૂર્ણ ચાર્જ થઈ ગયું પણ ઊંધું, એટલે ઋણમાં મહત્તમ. એ વખતે એનું વિદ્યુત ક્ષેત્ર પલટી મારી ગયું. પહેલી આકૃતિની કમ્પેરિઝનમાં પ્રવાહ અત્યારે જસ્ટ શૂન્ય થયો છે, ઇન્ડક્ટર ખાલી થઈ ગયું છે, અને અહીંયા પાછી ઉર્જા બધી Qm²/2C જેટલી થઈ ગઈ. આ રીતે તમે જુઓ તો વિદ્યુત ભાર શું છે. હવે આપણે રૈવાજિકની વાત કરી તો કેપેસિટરની ઉપલી પ્લેટમાંથી વિદ્યુત ભાર છે એ અહીંથી વાયા ઇન્ડક્ટર થઈ અને નીચલી પ્લેટ ઉપર ધીમે ધીમે જતાં બધો જ વિદ્યુત ભાર આ આકૃતિમાં નીચલી પ્લેટ ઉપર જતો રહ્યો, જેથી કરીને કેપેસિટર ડિસ્ચાર્જ થઈ ગયું. તે વખતે ઇન્ડક્ટર ફૂલ ચાર્જ થઈ ગયું છે. ટાઈમ કેટલો લાગ્યો છે? T/4. ઓબ્જેક્ટિવ માટે ધ્યાનમાં રાખજો. હવે શું તો કે ઇન્ડક્ટરે કેપેસિટરને બચારાને મદદ કરી છે, એટલે એ હજુ વિદ્યુત ભાર ઉપાડવાનું ચાલુ રાખે છે. એટલે ઉપલી પ્લેટ વિરુદ્ધ વિદ્યુત ભારિત થશે, નીચલી પ્લેટ ચાર્જ થતી જાય. બીજો T/4 સમય જાય એટલે કે ટોટલ T/2, ત્યારે કેપેસિટર ઊંધું ચાર્જ થઈ જશે. એટલે હવે બધો વિદ્યુત ભાર નીચે આવી ગયો. હવે અહીંથી શું તો કે પાછી આ પ્રક્રિયા ઊંધી ચાલુ થશે, મતલબ આ ધનભાર પાછો જવાનો, ઇન્ડક્ટરને ધકે ચડાવતો જશે, મતલબ કે એમાં ઉર્જાનો સંગ્રહ કરતો જશે, અને ફરીથી પાછું ચક્કર ફરી અને પાછો આવશે. તો આ વિદ્યુત ભારના દોલન ચાલુ થયા. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઇન્ડક્ટરની મદદથી વિદ્યુત ભારના દોલન ચાલુ થયા. તંત્ર છે એ જો આદર્શ હોય, જે વ્યવહારમાં ન હોય, બરાબર ને, તંત્ર જો આદર્શ હોય, મેં કીધું વ્યવહારમાં ન હોય, તો એવા સંજોગોમાં આંદોલન જીવન પર્યંત ચાલુ રહેવાના. ઉપરાંત વિદ્યુત ભાર દોલિત અવસ્થામાં છે, મતલબ એની ગતિનો પ્રકાર જે છે એ પ્રવેગી ગતિ છે. તો આના પછીના ચેપ્ટરમાં આપણે ભણશું કે વિદ્યુત ભાર જ્યારે દોલિત ગતિ કરે એટલે કે પ્રવેગી ગતિ કરે, દોલિત ગતિ એટલે પ્રવેગી, અને આમથું આ વિકલ સમીકરણ એનું જ છે. તો એવા સંજોગોમાં એમાંથી વિદ્યુત ચુંબકીય ઉર્જાનું ઉત્સર્જન થાય. એટલે જો સંપૂર્ણ આદર્શ પરિસ્થિતિ હોય, એટલે કે ઇન્ડક્ટર છે એ અવરોધ વગરનું હોય, તો પણ વિદ્યુત ભારના દોલનના કારણે જે સંગ્રહિત વિદ્યુત ચુંબકીય ઉર્જા છે એનો ભોગ લેવાય, એમાંથી વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન થાય. કેવી રીતે એ ઉર્જા ઉત્સર્જન થાય એ આપણે ભણશું પછી, પણ એ દ્રષ્ટિએ આવા ટાઈપના પરિપથમાંથી વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન થાય. મેક્સવેલની થિયરી છે, તો એને પરિપથને ટેન્ક પરિપથ પણ કહેવાય છે, LC ટેન્ક. આપણા મોટા ભાગના જે મોબાઈલ છે એમાં આવા ટેન્ક પરિપથ હોય, એમાંથી વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન થાય, જે અવકાશમાં જાય, અને એ આખો સંદેશા વ્યવહારની પછી ટેકનિકને એ બધું છે. પણ મહત્ત્વ એનું આટલું છે, દરેક એવા યુનિટ કે જેમાંથી વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન થતું હોય, બધા યુનિટમાં આવો LC દોલક પરિપથ આપણે બનાવ્યો છે. બીજું, આ જે વિકલ સમીકરણ છે એ, અથવા તો એનું સોલ્યુશન, અથવા તો એની કાર્યવિધિ, અને તમે સ્પ્રિંગ બ્લોકના તંત્ર સાથે ડિટ્ટો ટુ ડિટ્ટો કમ્પેર કરી શકો.
માની લો કે અત્યારે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા બધી પડી છે, ઇન્ડક્ટરમાં કંઈ નથી, એટલે એવું કહેવાય કે સંપૂર્ણ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં છે, ગતિ ઉર્જા અત્યારે કંઈ નથી. તમે અહીંયા આવો એટલે સંપૂર્ણ ઉર્જા જે છે એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં નહીં પણ ગતિ ઉર્જાના સ્વરૂપમાં છે. વચ્ચેના ભાગમાં 50-50. વળી પાછું એ જ રીતે આગળ તમને જે આકૃતિ ટેક્સ્ટબુકમાં, મારી પાસે જગ્યા પૂરી થઈ ગઈ પણ ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી છે, એમાં દોલક તમે જે લેતા હતા એ વખતે ½ kA² ટોટલ ઉર્જા હોય એ આટલી. પછી શું તો કે એમાંથી ઓછી થતી જાય, એમાં થોડોક ભાગ સ્થિતિ ઉર્જામાં રહે, થોડોક ભાગ ગતિ ઉર્જામાં. સ્થિતિ ઉર્જા અહીંયા આપણે શું લખતા હતા? ½ kx². અને ગતિ ઉર્જા શું લખતા હતા? ½ mv², ½ એને અનુરૂપ આ સૂત્ર છે, ½ ky², q²/2c એટલે ½ ky² અથવા ½ kx², અને ½ li² એ અનુરૂપ છે ½ mv² ને. એટલે હવે આ રીતે તમે કમ્પેર કરો તો આપણા યાંત્રિક દોલનો સાથે આ આખું તંત્ર જે છે એ એક્ઝેક્ટલી મેચ કરી શકાય. તો જુદી જુદી રાશિઓ જે છે એનું મેચિંગ જો હું તમને બતાવું, બોર્ડમાં તો જગ્યા નથી, એકાદો ભાગ કાઢી લઈએ આપણે. આકૃતિવાળો જે ભાગ છે એને હું કાઢી નાખું તો તમે કમ્પેર કરો, જુઓ શું થાય છે. જે યાંત્રિક બાબતો હતી એમાં x અને અહીંયા આપણો વિદ્યુત ભાર બે સરખા છે, બરાબર ને. વિકલ સમીકરણ ઉપરથી પણ તમે કમ્પેર કરી શકો કે ભાઈ q અને x સરખા છે. પછી જે દળને અનુરૂપ પદ છે એ આપણા માટે L ને અનુરૂપ પદ છે, એટલે આમાં દળ, આમાં L. પછી q²/2c આ જે પદ છે એને તમે કમ્પેર કરો આની હારે તો x² ને q² હારે લેવા દેવા છે, 2 એઝ ઇટ ઇઝ. તો k ને 1/c હારે, એટલે કે બળ અચળાંક જે છે એને 1/c હારે લેવા દેવા છે, બળ અચળાંક. બીજું ½ li² ને કમ્પેર કરો તમે તો L ને દળ સાથે તો લેવા દેવા છે જ, પણ પેલા પણ જે વેગ હતો એને I સાથે લેવા દેવા છે, જે અહીંયા dq/dt તરીકે છે, ભલે માઇનસ છે. તો અહીંયા શું હતું? આ dx/dt તરીકે હતું. આ કમ્પેરિઝન છે આખી, સરખામણી, એટલે સમતુલ્ય રાશિઓ કહેવાય. એટલે કે યાંત્રિક બાબતોમાં જે રોલ દળનો છે એ જ રોલ અહીંયા ઇન્ડક્ટરનો છે. એવી જ રીતે યાંત્રિક બાબતોમાં જે રોલ બળ અચળાંકનો છે એ અહીંયા કેપેસિટન્સના વ્યસ્તનો છે, અને બાકીનું કોષ્ટક આપણી પાસે પડ્યું છે. એટલે આ રીતે તમને વિદ્યુત ભારના દોલનો મળી શકે. હા, આદર્શ તંત્ર હોય કે અવરોધવાળું, ઉર્જા છે એ તો ધીમે ધીમે ઘટવાની છે, એટલે દોલન છે એ અવમંદિત દોલનો હશે. હમણાં મેં વાક્ય વાપર્યું હતું જીવન પર્યંત, એવું નહીં થાય. દોલન જે છે એ અવમંદિત હશે, એ ફાઇનલ વસ્તુ છે. તો તમે જો કોઈ રિપીટેડ એક્શન દ્વારા કેપેસિટરને ચાર્જ કરી રાખો તો આમાં વિદ્યુતભારના દોલનો ચાલુ રહે, જેમ બળ પ્રેરિત દોલનોની વાત હતી એવી રીતે. અને એવા સંજોગોમાં સતત આપણને આ પરિપથમાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન મળી શકે. એટલે એવું કહેવાય કે અહીંયા જે આપણે યાંત્રિક ઉર્જા કહેતા હતા એ અહીંયા વિદ્યુત ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં હશે. એમાં વિદ્યુતીય બાબતોને કેપેસિટન્સ હારે લેવા દેવા છે અને ચુંબકીય બાબતો છે એને ઇન્ડક્ટર હારે લેવા દેવા છે. એટલે આ રીતે બે પ્રકારની ઉર્જા યાંત્રિક જે આપણા ચલ હતા એની સાથે સરખાવી શકાય. વધારે ચર્ચા હવે આની કરવાની રહેતી નથી. એલસી દોલક છે એની સંપૂર્ણ બાયોડેટા આપણે સમજી લીધો, એકવાર તમારે વાંચવાનું છે. મેં હમણાં જ વાક્ય વાપર્યું એમ કે ભાઈ ગમે એવું તંત્ર હોય, ઉર્જા છે એ અવમંદિત દોલનો જ આપશે, પણ આવા દોલક પરિપથ વડે તમે વિદ્યુત ચુંબકીય તરંગો જોઈતી આવૃત્તિના મેળવી શકો. કારણ કે તમે વિકલ સમીકરણ કમ્પેર કરો તો W02 = 1/LC થાય, એટલે 1/√LC કોણીય આવૃત્તિથી આ તંત્ર દોલન કરશે, અથવા તો 2πf લખી અહીંયા તો આ જે છે એ 1/2π√LC પ્રમાણે તંત્ર જે છે એનો વિદ્યુતભાર દોલન કરશે. એલસી દોલનો એકવાર ટેક્સ્ટબુકમાં વાંચજો, ન સમજાય તો નોંધ કરીને રાખજો,
ફરીથી આપણે મળશું ત્યારે એને સોર્ટ આઉટ કરશું. અત્યારે હું રજા લઉં. થેન્ક યુ.